નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સહિત દેશના લગભગ 24 લાખથી પણ વધુ આંગણવાડી બહેનો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી બહેનોને હવે કાયમી કર્મચારીના પગાર લાભો આપવા આદેશ જાહેર કરાયો છે. આંગણવાડી કાર્યકરોની નોકરી હવે થશે પાક્કી. પગાર વધારા અંગે સંસદમાંથી શું અપડેટ આવ્યું છે તે આજના વિડીયોમાં જોઈએ. આંગણવાડી સેલરી હાઇક આંગણવાડી પગાર વધારાને લઈને લોકસભામાં ચર્ચા દરમિયાન પહેલા કોંગ્રેસના જસબીર ગિલે માંગ કરી હતી કે આંગણવાડીઓની નોકરીઓ નિશ્ચિત કરવામાં આવે, તેમજ ભાજપના નિહાલ ચંદે આંગણવાડી સહાયકોના માનદ વેતનમાં વધારો કરવા અને તેમને પગાર જેવો પગાર આપવાની માંગ કરી હતી. ગૃહમાં બહુજન સમાજ પાર્ટીના રીતેશ દેશપાંડે દ્વારા આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકો માટે કલ્યાણકારી પગલાં અંગે રજૂ કરાયેલા ખાનગી ઠરાવની ચર્ચા પણ કરવામાં અગાઉ આવી હતી. તો હવે 6 માસમાં નીતિ બનાવી અમલની તાકીદ કરવા જણાવવામાં આવ્યું છે. એરિયસ પણ ચૂકવાશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે. વર્ગ 3 અને વર્ગ 4ના સરકારી કર્મચારીઓ સમાન કામ કરતા મહિલાઓ સાથે સરકાર ભેદભાવ કરે છે તે પણ ગેરબંધારણીય ગણવામાં આવ્યું છે અને રાજ્યના 1.6 લાખ આંગણવાડી બહેનોને આનો લાભ મળશે તેવું કહેવામાં આવી રહ્યું છે. ટૂંકમાં રાજ્ય જ નહીં પરંતુ કેન્દ્ર સરકારના લગભગ 24 લાખ કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર રહેશે. તો ગુજરાત અને દેશભરમાં આંગણવાડીમાં કાર્યરત બહેનો અને સહાયકો સહિતના 24 લાખ બહેનો માટે આગામી સમયમાં સોનાનો સૂરજ ઉગી શકે છે. ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો જે ચુકાદો આપ્યો છે તેનો આખરે અમલ કરવા સરકાર બંધાયેલી છે. આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર તરીકે કામ કરતા અને ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓને રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારી તરીકે સમાવી લેવા એક નીતિ બનાવવા આદેશ પણ આપવામાં આવ્યો છે. હવે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જે નિખિલ એસ કાર્યલ છે તેમના આદેશમાં તેમને આંગણવાડીના મહિલા કર્મચારીઓને કોન્ટ્રાક્ટ આધારિત ફિક્સ પગારની નિયુક્તિ એ બેરોજગાર મહિલાઓની કોઈ સોદાબાજી નહીં કરી શકવાની સ્થિતિનો લાભ ઉઠાવતો હોવાનું સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને તેમાં ગ્રામીણ ક્ષેત્રના આ પ્રકારની સ્થિતિ વધુ જોવા મળે છે. ત્યારે તેમને કેન્દ્ર અને રાજ્ય સરકારોને આંગણવાડી કર્મચારીઓને કાયમી સરકારી નોકરી જેવા તમામ લાભ મળી રહે તે માટે એક સંકલિત ખાસ વિકાસ યોજના હેઠળ એક અલગ કેડર બનાવી અને કેન્દ્રના ગ્રાન્ટવાળી પોલિસી તૈયાર કરવા જણાવ્યું છે. આ આદેશ ગુજરાત સિવિલ સર્વિસીસ ક્લાસિફિકેશન એન્ડ રિક્રુટમેન્ટ જનરલ રૂલ 1967 હેઠળ આપવામાં આવ્યો છે. હાઈકોર્ટ દ્વારા આ ઉપરાંત આંગણવાડીમાં કામ કરતા કર્મચારીઓના લઘુત્તમ પગાર અને રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4 હેઠળ આવતા પદોના સમક્ષ કરવા પણ જણાવ્યું છે. આ ઉપરાંત હાઈકોર્ટ આંગણવાડી કર્મચારીઓના એરિયસ ચૂકવવા અને તેમના માટે એક કટ ઓફ ડેટ પણ નિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે. ટૂંકમાં હવે ગુજરાત સહિત દેશની 24 લાખથી વધુ આંગણવાડી બહેનો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. આંગણવાડી કાર્યકરોની હવે નોકરી પાકી કરવામાં આવશે અને પગાર વધારા અંગે પણ મહત્વની અપડેટ સામે આવી ગઈ છે. ધન્યવાદ.